ને ગાઈસ જોરદાર મળી જોરદાર કઈ ઘટે નહીં એવું નેક્સ્ટ લેવલ ના માછલી ને પાછા આપણે ડોલમાં નાખી દીધી. જો તમે આ રીતે ગાઈસ વિડીયો ઉતારે કાયમ દરિયામાં આવીને અત્યારે આજમાં બીજો કે ત્રીજો દિવસ છે તો એ કાયમ આવે ગાઈસ એ દરિયામાં એટલે કઈક મચ્છી આવી ગઈ છે ને આમ તો ગાઈસ કાસી કાસી ખાતા હોય એવું લાગે આમ તો ઓપટા કરતા હતા ખાતા હતા. ઓ માય ગોડ આમ જો ભાઈ બે જણા એને ભાઈ બાતે આમ તો ઝઘડો થઈ ગયો છે. એ કહે છે કે આમ ન રાખવાનું હોય ને આમ પકડવાનું હોય ને એમ કહે છે શીખવાડે છે. કા છોકરા કેટલા છે? બે છોકરા ને બે છોકરી ઓલરેડી બધા ચાર અને અમે બે 6 જણા ક્યાં હોય બાપા. એ સરનું ખાવાનું પૂરું પાડવું છે પેતરા જીવે દે ભાઈ આજ પડે તો તાવડી આવી જતી છે ઇન્કમ. હા ઇન્કમ તો આવી જાય ઇન્કમ તો ઘણી આવી જાય પણ ખાસું કહેવાતું નથી. પણ બાકી એક સરકારી નોકરી હોય ને એટલે સરકારી નોકરી એમાં તો એ જય દ્વારકાધીશ શું કે મારી યુટ્યુબ ફેમિલી બધી મજામાં ગાઈશ. તો ગાઈશ તમે છે ને મારા કાકાને તો ઓળખતા હશો જાણે કે દરિયા ખેડૂત યુટ્યુબમાં ચેનલ છે ધનજીની મોજ છે અને એક છે ભાઈ દેશી રસોઈ કાઠિયાવાડી. તો ભાઈ તમને બધાને એમ થતું કે કાયમ ભાઈ 3 ચેનલમાં વિડીયો ભાઈ છે ને પબ્લિક કરે 3 ચેનલમાં. તો એક ચેનલ છે ભાઈ દેશી રસોઈ કાઠિયાવાડી એમાં છે ને ગાઈસ વિડીયો આવે છે 7 વાગે અને એક છે ધનજીની મોજ એમાં વિડીયો કેટલા વાગે આવે એમાં 12 વાગે આવે અને એક ચેનલ છે દરિયાઈ ખેડૂત મેન ચેનલ એમાં છે ને ગાઈસ 8 વાગે વિડીયો આવશે. તો આ 3 ચેનલમાં ગાઈસ વિડીયો આવે છે તમને એમ થતું છે તો આપણે બીજું કામ શું કરતા છે. તો ગાઈસ આપણે કામ શું કરે અને કેટલી મહિને એની ઇન્કમ થાય અને ગાઈસ એનું મકાન તમે જોઈ તો આમ પતરાને એવું નાખીને બનાવેલ છે. તો તમને બધાને વિચાર આવતો હોય કે આ 3 ચેનલમાં કામ કરે તો પગાર પણ કેટલો બધો આવતો હોય છે તો મકાન કેદી બનાવે છે એ બધું આપણે ખાસ કરીને ગાઈસ આજના વિડીયોમાં બધું તમને જાણવા અને જોવા મળી જાય. તો ખાસ કરીને બધા ભાઈ વિડીયોમાં બન્યા રહેજો અને મારી ચેનલમાં પહેલી વખત તો લાઈક શેર અને ગાઈસ સબસ્ક્રાઇબ કરી દેજો. તો અત્યારે કંઈ કરતા નહીં પણ જો આખો દી ગાઈસ છોકરાને લઈને પછી દરિયામાં રખડતા હોય 2 જણા જો મારા કાકે હેલે જાય કે અને મારા કાકા ગાઈસ સમજો કંઈક દેખાડે. તો ચાલો આવડા ગાઈસ કંઈક પકડવાના છે તો હું પકડશે હું તમને બતાવી. તો અહીંયા પણ છે ભાઈ હાલી હાલીને ગાઈસ સમજો અહીંયા પહોંચી ગયા અને એ તો જો અહીંયા આવતા હોય ગાઈસ કંઈક મેક્યું આમ જો તમે એને એ કાંઈ મેક્યું મોટર પર મચ્છી આવશે એમ કહે છે. ગાઈસ ધનજીભાઈ અહીંયા મેક્યું એમ જોઉં તમે આમાં હું આવે ને ગાઈસ આપણે બતાવીશું તમને. અહીંયા આવીને ભાઈ ગાઈસ બેઠા છીએ અત્યારે આમ જો ભાઈ પકડવાનું મેકેલું છે અત્યારે કા હા એમ ગાઈસ ઓલી ડોલમાં નાખેલું હોય કવડાયો હા એમ ગાઈસ તો એવું બધું છે. તો કેવી રીતે પકડી આમાં આપણે જોઈ ઘડી કાલો. સિનેમેટી તો એન્જોય કરી લીધું અને ગાઈસ છે ને ધનજીભાઈને કંઈક મચ્છી આવી ગઈ છે. તો ફેમિલી હું તમને બતાવું ગાઈસ નાની એવી ઝીંગર આવી ગઈ છે પણ કાંઈ વાંધો નહીં હાલો આમ તો મસ્ત મજાની છે નાની પણ આવી ગઈ છે જો તમે જોરદાર છે હાલો. અને હજી છે ને ગાઈસ ઘણું બધું ભાઈ શાક આવી છે કા ભાઈ બંધ આવી છે ને અને અમે ઘણા બધા ગાઈસ છે ને હમણાં છે ને આપણે થોડાક સવાલના જવાબ હમણાં કરીએ. ફેમિલી અત્યાર સુધીમાં ભાઈ જે મચ્છી આવી ને હું તમને બતાવું. ફેમિલી આ રીતનું કંઈક ગાઈસ માછલું આવેલું છે તો ફેમિલી કેવું માછલું હે ગાઈસ છે ને ડેન્જર અને ગાઈસ આને છે ને ઝીંગર કહેવાય આમ તો નેક્સ્ટ લેવલ ઝીંગર આવેલી છે ગાઈસ જીવતી છે અને એક અવડી છે ને એક આનથી નાની છે એવું બધું છે. ફેમિલી આમ જો ગાઈસ ઉપાડ્યું ભાઈ તો કાંઈક આવ્યું છે એમ કહે છે કાંઈક આવ્યું છે એમ ગાઈસ કહે છે ને આમ તો ગાઈસ કેટલી સ્પીડમાં આવે આમ તો તમે હાલો હું આવ્યું તમને બતાવું. જો ગાઈસ આ લે કાંઈ ન આવ્યું તો ફેમિલી કાંઈ ન આવ્યું બોલો એમ કહે છે હું આવ્યું ત્યાં પહોંચ્યો આવજો હાલો. ગાઈસ સમજો મારા કાકીનો વારો આવી ગયો છે મચ્છી પકડવાનો મારા કાકા અહીં ઉભા તો આપણે એને ગાઈસ સવાલ પૂછી. તો તમે કેટલી અત્યારે હાલમાં કેટલી ચેનલમાં કામ કરો? તો ગાઈસ 3 ચેનલમાં કામ કરો બીજું કઈ કામ કરો? ઓલરેડી શનિ રવિ રજા હા ઓમ મંગળ તો કઈ કરતા નથી
બીજું કામ તો થોડું બધું છે, નાના છોકરા છે, ભેગું છે, કામ ઘણું બધું કરવું પડે અને કામ કરી તો આગળ વધી, નકર કઈ બેઠા બેઠા તો કઈ આગળ વધી નહીં. અને બધા સપોર્ટ કરો છો, આવડાની સપોર્ટ કરો, અમને સપોર્ટ કરો, એટલે આભાર તમારો. હા એમ તો બીજું ગાઈસ પૂછવું હોય તો પૂછો. 3 ચેનલમાં કામ કરે તો તમારે આમ અંદાજે 3 ચેનલમાંથી કેટલી ઇન્કમ આવી જતી છે? ઇન્કમ હા ઇન્કમ તો આવી જાય, ઇન્કમ તો ઘણી આવી જાય, પણ ખાસું કહેવાતું નથી. પણ બાકી એક સરકારી નોકરી હોય ને, એટલો શરૂ છેલ્લી સરકારી નોકરી શરૂ છેલ્લી 1 વર્ષની અંદર હોય ને પગાર, એટલો પગાર આવી જાય. તો ઘણા બધાની મનમાં એમ થતું હોય કે તમારે હા, બોલો બોલો. 3 ચેનલમાંથી પગાર આવે તો તમે સારું મકાન કેમ ને બનાવતા? મકાન બનાવવાના તો સપના અમે જોઈને બેઠા, મારી કરતા તો મકાન બનાવવાનું છે કે બનાવવાનું છે ભાઈ. સપના તો મોટા મોટા ઘણા જોયા, પણ હજી બનતું નથી. ભેગું થાય પછી થોડી વાર લાગે. હા, એમ. તાત્કાલિક કઈ ખાવું તે ખવાય ન જાય. શું કહું તમારું? હા એમને આમ જો ગાઈસ ધનજીભાઈ ડોલ લઈને જાય છે. આમાં તો શાક આવેલું છે. શાક તમે બતાવ્યું તો તમારે છોકરા કેટલા છે? 2 છોકરા ને 2 છોકરી, ઓલરેડી બધા 4 અને અમે 6 જણા ક્યાં હોય બાપા. સરનું ખાવાનું પૂરું પાડવું એટલે પેતરા નીકળી જાય ભાઈ. આજ પડે તો તાવડી તેરવાના માગે. તોય કાંઈ કામ કરતા નથી. હા, તો ફેમિલી એવું બધું છે, કાંઈ કામ કરતા નથી તોય એવું બધું છે. તો તમારે ભેહું એવું બધું નથી? બેન છે, છોકરા છે એમ તો બોલો, પણ તમે અહીંયા ને કેમેરામેન નહીં તમે ભેહનું ના બોલ્યા? ને બોલ. નહીં ભેહનું નહીં. બેન છે, થોડુંક એવું ખેતર છે, આંબા છે, આયલા કરે એમને રોજી રોજ. બાકી દરિયાનો ધંધો હતો, અત્યારે હવે બંધ થઈ ગયો. હવે 4 મહિના રજા, 3 મજા. આમ જો ભાઈ 2 જણા એને ભાઈ બાતે આમ જો ઝઘડો થઈ ગયો છે. એ કહે છે કે આમ ન રાખવાનું હોય ને આમ પકડવાનું હોય ને એમ કહે છે, શીખવાડે છે કા ગાઈસ એવું બધું છે તો શીખવાડે છે. તો ગાઈસ હવે છે ને ગાઈસ જોવે આમ તો શું આવે એમ કાંઈ એવું કાંઈ શાક જ નહીં થતો. તો ફેમિલી ગાઈસ અત્યારે ને દરિયામાં કાંઈ શાક નથી આવતું, કેમ કે આમ તો દરિયામાં આમ તો આવે એટલે આવ ગાઈસ આમ તો દરિયામાં મોજા થઈ જાય. કેવા મોજા ખબર તમને? લો તમે કેવા ભાઈ મોજા આવે ભાઈ સાહેબ નેક્સ્ટ લેવલ. તો આમ જો ફેમિલી કંઈક મચ્છી આવી ગઈ છે ને આમ તો ગાઈસ કાસી ખાતા હોય એવું લાગે. આમ તો ઓપટા કરતા હોય ને ખાતા હોય. ઓ માય ગોડ. ફેમિલી આમ તો ગાઈસ આવડા બધા ગાઈસ ભેગા થઈ ગયા. આમ તો અત્યારે ને ગાઈસ એક થંબનેલનો મસ્ત મજાનો ફોટો પાડી લીધો છે અને હવે છે ને આવડા ગાઈસ જીંગર લીન રહીએ કે શું કરે કઈ ખબર નહીં. હવે ના રહી કેટલી વાર આવે. સંજયભાઈ ને 2 ભાઈ અહીંયા બેઠા અને 2 ભાઈ અહીંયા ઊભા અને ઓલા 2 ભાઈ બંધો આ માટા મારે અને ગાઈસ ડોલ અહીંયા છે. તો આ ડોલમાં તો ગાઈસ આમ તો કાંઈ એટલે કાંઈ વસ્તુ નહીં કા સંજયભાઈ? તો સંજયભાઈને ગાઈસ કાંઈ આવ્યું નહીં અને મારા કાકી જો આ રીતે વિડીયો ઉતારે છે. જો તમે આ રીતે ગાઈસ વિડીયો ઉતારે કાયમ દરિયામાં આવીને, અત્યારે આજમાં બીજો કે ત્રીજો દિવસ છે તો એ કાયમ આવે ગાઈસ એ દરિયામાં. તો ભાઈ દરિયામાં આવીને ખાલી જો આમ કેમેરો પકડીને વિડીયો બનાવે ને તો એ ભાઈ સારી એવી ઇન્કમ થાય છે. ગાઈસ આમ તો ફેમિલી અમારે ધનજીભાઈ ઉતરી રહ્યા છે. આમ જુઓ તમે. અરે ધનજીભાઈ બીક નહીં લાગતી તમને દરિયામાં? તમને દરિયામાં મજા આવે કે તમને ઘરે મજા આવે? ઉભા રહો. દરિયામાં તો ગાઈસ અમારે ધનજીભાઈને ભાઈને હે ને ભાઈ દરિયામાં વધારે મજા આવે, કેમ કે દરિયામાં પગ પલ્લે નાહવાનું મળી જાય એટલે પછી એને કઈ બીજું કઈ જોવે જ નહીં એટલે મજા આવે કરે. થોડું શાક આવે એટલે મજા આવે. કાવીરજીભાઈ તો ગાઈસ આ રીતનું બધું કંઈક છે અને જો આ રીતે દરિયામાં આટા મારતા હોય અને અમારે સંજયભાઈ જો ઉપાડે. હાલો હું આ બતાવું આવ્યું કાંઈ. તો ફેમિલી એને કાંઈ નથી એવું એમ કહે છે. ઘણી વાર ભાઈ આપણે દરિયામાં રહ્યા અને તમને સિનેમેટિક શોટ કેવા લાગ્યા ખાસ કમેન્ટ કરજો. અને હવે છે ને ગાઈસ આપણે ભાગવું છે ઘરે, કેમ કે તમને મજા ન આવે પછી મને ન મજા આવે. કેમ કે ગાઈસ દરિયામાં પવન બહુ છે, મોજા બહુ છે ને ભાઈ પવન અવાજ બહુ બધો આવતો છે તમને, એટલે તમને વિડીયો જોવાની નહીં મજા આવતી હોય એટલે ગાઈસ આપણે ભાગશું ઘરે હમણાં. અને પવન છે બહુ ને મોજાય બહુ છે એટલે. અને હા મારા મમ્મી પપ્પા અને લવજીભાઈ મારા ભાભી બધાને ગાઈસ ગયેલા વલસાડ, થોડુંક કામ હતું એટલે ચલાવે ને ટૂંક સમયમાં તમને પણ ખબર પડી જાય ને ટૂંક સમયમાં આપણે તમને સરપ્રાઈઝ આપશું. બધાને સરપ્રાઈઝ બહુ મોટી બધી સરપ્રાઈઝ છે. ઘણાને તો અમુકને તો ખબર પડી ગઈ છે અને અમુકને નહીં ખબર પડી હોય. તો અમારા સૌજીભાઈ ને અમારા શીલુ ભાભીને બધા શું કરે ને ઘરે ઘરે જઈને તમને બતાવું ને. આમ જો આવડાને કંઈક કામ જ નહીં ગાઈસ એટલે છે ને આવડા તો દરિયામાં આંટો માર્યા કરે. ચાલો હવે જઈએ આપણે ઘરે. એમ જો 3 આ રીતના કંઈક મસ્ત મજાના માછલા આવી ગયેલા હતા. મેં એમ થયું કે તમને બતાવી દઉં. તો જો આ રીતના કંઈક માછલા હતા છે ને મસ્ત મજાના નેક્સ્ટ લેવલ એને કાંઈ જોરદાર મળી. જોરદાર કાંઈ ઘટે નહીં એવું નેક્સ્ટ લેવલના માછલા પાછા આપણે ડોલમાં નાખી દીધા અને આવડા બધા એવા પકડશે. ચાલો હવે ફાઇનલી ફેમિલી આમ તો ગાઈસ આપણે ઘરે આવી જાય ને સીધા આપણે આવી જાય ભાઈ બગીચામાં. તો મસ્ત મજાની જો કેરી છે અને એવા છે ને ઓલા ગાઈસ સમજો દરિયામાં પણ એક મોટી ચેનલનો વિડીયો બનાવીને એવા. અને હાલમાં અત્યારે ગાઈસ દેશી રસોઈ કાઠિયાવાડીનો વિડીયો બનાવવા આવ્યો છે
અમારા બગીચામાં જો તો અત્યારે ગાઈસ શૂટ કરે કઈ રીતે કરે હું તમને થોડું ઘણું ભાઈ બતાવી. આમ જો ફેમિલી આવી રીતે ગાઈસ વિડીયો શૂટ કરે. આમ જો તમે આવી રીતે વિડીયો શૂટ કરે તો દાડે અમને કેળાને એવું બધું સેમ કે છે ફેમિલી. થમલેમ પાડે ગાઈસ આમ જો ભાઈ કેળાનું આ રીતે ગાઈસ ભાઈ થમલેમ પાડવું પડે તો જ વિડીયો હાલ છે કેમ લાગે? હા અહીંયા મોટું જબર ભાઈ સરપ્રાઈઝ આવવાનું છે તો અમુકને તો ભાઈ ખબર છે. જેને ખબર હોય નહીં કમેન્ટ કરી નાખો ને મળશું એક નવા વિડીયો સાથે અને નવા અંદાજ સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, બાય બાય.